જે આપને શું માનવું છે, કયા કયા રાજ્યોમાં ભાજપને ફાયદો? આ દેશના તમામ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી ક્વીન સ્વીપ કરી રહી છે, એટલા માટે કે જે ઉત્તર ભારતના રાજ્યો હતા અને જ્યારે ગઈ વખતે ગુજરાતમાં 26માંથી 26, રાજસ્થાનમાં 25માંથી 25, મધ્યપ્રદેશમાં 29માંથી 28 હતી, આ વખતે 29 થશે. પણ ખાસ કરીને દક્ષિણના રાજ્યો અને નોર્થ ઇસ્ટમાં જે વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે અને અમિતભાઈ સાહેબે જે મહેનત કરી, કારણ કે ભૂતકાળમાં ત્યાં ભારતીય જનતા પાર્ટી નબળી હતી. હવે આ વખતે એમાં કર્ણાટક, ઓરિસ્સા હોય, તામિલનાડુ હોય, કેરાલા હોય, આંધ્રપ્રદેશ હોય, તેલંગાણા હોય, આ રાજ્યોમાંથી ભારે જનતાનું સમર્થન મળ્યું છે અને ત્યાંથી ખૂબ જ સારી સીટો મળશે. અને એટલા માટે જ અમે 400 ને પારની વાત કરીએ છીએ, કારણ કે નોર્થ ઇન્ડિયામાં તો ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરી સીટો મળે જ છે ને મળવાની છે, પણ જ્યાં નહોતી મળતી ત્યાં વધારાની સીટો મળશે, એટલે અમે 400 પાર કરશું. અને એટલા જ માટે તમામ એક્ઝિટ પોલમાંથી ઇન્ડી ગઠબંધન એ એક્ઝિટ થઈ ગયું છે અને ભારતીય જનતા પાર્ટીને ભારે બહુમતી સાથે બતાવી રહ્યા છે. ખાસ કરીને તમામ એક્ઝિટ પોલમાં એક્સિસ માય ઇન્ડિયા અને ચાણક્યએ એ 400ની આજુબાજુમાં બતાવી છે. એટલે અમે પણ અમારું પણ એક પોતાનું પણ સર્વે છે અને અમારા સર્વેના આધારે અમે 400ને પાર એટલા માટે કહી છીએ, કારણ કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે 10 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી 12 વર્ષ હતા ત્યારે પણ એમને તમામ તબક્કે એમને બહુમતી મેળવી છે. અને એ જ રીતે આજે પ્રો ઇન્કમ્બન્સી જેને કહેવાય, એ 10 વર્ષના વડાપ્રધાન તરીકે અને એમના કાર્યકાળમાં અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 14 હોય 19 હોય, એમાં દરેક વખતે મતદારોએ એમને બહુમતી આપી છે, સારા મતો આપ્યા છે અને અમે દર વખતે અમારી સીટોમાં વધારો કર્યો છે. એ જ રીતે આ વખતે 2024માં અમે જે 10 વર્ષમાં અમારા કાર્યો કર્યા, આ દેશમાંથી 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા.